ડેસરના જૂના શિહોરા ખાતે ગેરકાયદેસર માટી ખનન દરમિયાન ભેખડ ધસી પડતા 2 શ્રમિકોના મોત થયા છે, જેને પગલે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના જૂના શિહોરા ગામે ગેરકાયદેસર માટી ખનન દરમિયાન એક મોટી અને હૃદયદ્રાવક ઘટના સર્જાઈ છે. અહીં ગેરકાયદેસર રીતે ચાલી રહેલા ખોદકામ દરમિયાન અચાનક માટીની એક વિશાળ ભેખડ ધસી પડી હતી, જેમાં 2 શ્રમિકોના કરુણ મોત થયા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી વ્યાપી ગઈ છે. જૂના શિહોરા ગામે કોઈપણ પ્રકારની મંજૂરી વિના ભૂમાફિયાઓ દ્વારા બેફામ રીતે માટી ખનન કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન અચાનક માટીનો મોટો હિસ્સો ધસી પડતા ત્યાં ફરજ બજાવી રહેલા હિટાચી મશીનના ઓપરેટર અને એક ટ્રકના કંડક્ટર તેની નીચે જીવતા દટાઈ ગયા હતા. આ દુર્ઘટનાને પગલે સ્થળ ઉપર ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને પોતાના રીતે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરીને બંનેને બહાર કાઢ્યા હતા, પરંતુ કમનસીબે તેઓને બચાવી શકાયા ન હતા. આ ઘટના બાદ મૃતકોના પરિવારજનોએ વહીવટીતંત્ર સામે આક્રોશ ઠાલવતા ગંભીર આક્ષેપ કર્યો છે કે દુર્ઘટના બાદ સમયસર તબીબી સારવાર ન મળવાને કારણે બંને કામદારોએ દમ તોડ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ ડેસર પોલીસનો કાફલો ઘટના સ્થળ ઉપર પહોંચી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કરુણ ઘટના બાદ સ્થાનિકોમાં ખનીજ વિભાગ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્રની રહેમ નજર હેઠળ જ આ ગેરકાયદેસર ખનન ચાલતું હોવાના આક્ષેપો સાથે આ અકસ્માત માટે જવાબદાર તમામ શખ્સો સામે કડક કાયદાકીય પગલાં ભરવાની પ્રબળ માંગ બની છે.